રજવાડા છે અમે મેલ જે તમારો છે મારો જ છે ને અમે બનાવી ટુકડા રાખવાની ના પાડે છે એમ તો અમારી જોડે આવું જ તમારે કરી જશો ને તો અંતિમ સંસ્કાર હું જાતે કરીશ. બોલો હવે કંઈ કેવું તમારે? જો તમારા છોકરા ની વાત છે જો હવે આટલા હવે હસી ગયા તમે તો પછી હવે હસી ગયા તો તમે પછી હા જો હવે કેવા હસ્યા તો પછી તો હવે હસી ગયા. હવે આપણે આપણો બા આ બાજુ હું તમને મારા ત્યાં લઈ જાઉં. તમને નહીં ગમે તો હું તમને કાલે પાછા મૂકવા આવીશ. બોલો કેમ તા તો હા આ દીકરા જેવા છે તો પછી રાજા અમે વાળા રાજા છે તેમને રહેવા દઉં છું. લક્ષ્મી પેલેસ કે લક્ષ્મી પેલેસ મળશે તમારી દવા કરશે તમારું નવડાવશે તમારે સરસ કપડાં પહેરાવશે તમારું માથું વરાવશે તમારે નખ કાપશે હાથના પગ એ આશ્રમના આશ્રમમાં હેલો મિત્રો નમસ્કાર, કેમ છો? હું છું આપનું મનુ મહારાજ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અત્યારે આપણે જઈ રહ્યા છીએ નડિયાદથી વડોદરા. એક આપણને એક મેસેજ મળેલો કે લક્ષ્મી વિલાસ જે પેલેસ છે જે વડોદરાનો બહુ જ મોટો રાજમહેલ કહેવાય અને રાજમહેલની સામે ફૂટપાથ પર એક બા ઘણા જ મહિનાઓથી ત્યાં જે બા રહે છે તે બાને આપણે લેવા માટે જઈ રહ્યા છીએ અને બા બિલકુલ ચાલી પણ નથી શકતા એ પરિસ્થિતિમાં છે. તો આપણે અત્યારે બાને લેવા માટે જઈ રહ્યા છીએ. તો આ વિડીયો બને એટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઘણા બધા લોકો આવી પરિસ્થિતિમાં જે હોય છે એમને આપણા આશ્રમમાં લાવી અને સારું એવું જીવનદાન આપવાનો આપણે એક પ્રયત્ન કરીએ છીએ. કેમ છો માજી? શું નામ છે તમારું? મુન્નીબેન. કેટલી ઉંમર થઈ? 35-36 વર્ષ જ થયા? એવું? બહુ નાની ઉંમર કહેવાય તમારી તો. હા 35-36 વર્ષ જ થયા એમ તમને? દેખાવ તો 80 વર્ષ એવું લાગે છે. હા મુન્નીબેન નામ છે એમ? 80 વર્ષ હશે, 70 વર્ષ તો હશે જ. કેટલા વખતથી આ જગ્યા પર છો તમે? હા કયું ગામ તમારું? રાજપીપળાના છે. કોઈ ખરું તમારા પરિવારમાં? મા બાપ મરી ગયા પછી ભાઈ ભાભી તમે લગ્ન કરેલા છે? તમારા છોકરાઓ કોઈ ક્યાં આગળ? કઈ એ ક્યાં આવ્યું? હા હા ત્યાં છોકરાઓ રહે છે તમારા? શું કરે છે એ લોકો? તો તમારા ઘરવાળા છે? તો તમને નથી રાખતા? કેમ નહીં રાખતા? હા ગણપતિ દાદા છે ને હા એ ઉઠેલા હતા, મને ખબર નહીં. હા મારા ઘર જવા માટે આવી હા એમ પડી ગઈ. હા ચલાવ્યું ના પગથી. હા મોટા દવાખાને જઈએ ને હા હા આ બધા જે ચાર ચાલવાના હા તો તમારા છોકરાઓ જોડે જવું જ તમારે? એ તો ને છોકરાઓ ના પાડે છે? નહીં રાખવાની ના પાડે તમને? ટુકડા રાખવાની ના પાડે છે એમ? તો અમારી જોડે આવું જ તમારે? ના કેમ? હવે તમારા છોકરા જેવા નથી? હા મને કોઈની જોડે પણ તમારે જેવો 100-150 જણ હોય તો મારે નહીં આવું કોઈ નહીં એવાવાળી. એને જ લેવાવાળા છો એમ? હા રાજાના થઈ રહું છું. આ રાજાને ત્યાં રહો છો તમે? હા એવું એ તમારું ઘર છે? મારું નથી રાજાનું છે. હા આ પ્રતાપસિંહ એ બધા મારી નાતવાળા છે. એવું છે. તમારી નાત કઈ? મારી નાત રાજા રજવાડા. રાજા રજવાડા છે એમ? હા ઓહો. સામે મહેલ જે તમારો છે? મારો જ છે ને અમે બનાવ્યું. એવું? બહુ આ સરસ. ગણપતિએ પાડી નાખી. કેમ ગણપતિએ પાડી નાખ્યા? હવે મને શું ખબર એના મનમાં હું
પણ એમને અત્યારે તો તમે રોડ ઉપર જ રહો છો ને બા. હા તો સારું થાય પછી આવતા રહેજો પાછા. પછી તમને દવાખાને લઈ જઈએ. એમની આ ઠંડીમાં ઠરો છો તમે. ચાલે એ બધું મને ચાલે બધું જ ચાલે. બધે જઈ આવી હરિદ્વાર મથુરા હા જે તમે પડે એ બધે જઈ આવી. એવું છે? એની કોઈ સારી જગ્યાએ તમને મળતું અત્યારે રહેવા જવાય ને બા. મારું ઘર છે ને કઈ તો જવા તૈયાર છું. તો મૂકી દઉં તમને તમારા ઘરે બોલાડો. હા તમારે ઘેર જવું તમારે કઈ જગ્યાએ ઘર છે કહો મને. થોડી દૂર છે કેટલું એમ દૂર? કહેવાનું હિન્દુમાંથી કઈ આવે તો કોઈ પણ અવતારે. કઈ રિક્ષામાં તમને બેહાડતું તમારે ઘરે બોલો. હા તમારાથી ચલાવતું નહીં. તો તમને તમારા ઘરે પહોંચાડીએ ને. તમને તમારે ઘેર પહોંચાડીએ ને સારું પહોંચાડતું હો. કારણ કે આ ઠરી જાઓ ઠંડી લાગે રાત્રે ઓઢવા પતરવાનું કશું ત્યાંની પતરા પર ઊંઘો છો. વસ્તુ છે આજે આવી હા વસ્તુ છે. આપણો બા આ બાજુ હું તમને મારા ત્યાં લઈ જાઉં. તમને નહીં ગમે તો હું તમને કાલે પાછા મૂકવા આવીશ બોલો. કેમ ના તો હા આ દીકરા જેવા જ છે. હું મારા આશ્રમમાં તમને કહ્યું, તમારા જેવા 200 જણ છે ત્યાં આગળ. આ રોડ ઉપર જિંદગી જીવો છો એના આગળ છત તો મળે તમને. એમને દીકરો માને છે બધા અને અમે તમે બધા એકવાર કામ ખાલી મારી પર વિશ્વાસ કરો. એકવાર વિશ્વાસ કરો. કઈ અમારે એવું નથી. મારી જોડે તમે હેડો. હું તમને વ્યવસ્થિત તમને ના ગમે તો તમે મને કહેજો. હું તમને પાછા અહીંયા લઈ લઈશ. મારા ઘર મોકલી દો ને ઘર. તમારા ઘેર જો તમારે ઘેર હું તો મોકલું. હા. અને એવું નથી બા આવી રીતે તમે પડી રહો છો ને તો થોડું ત્યાં આગળ તમારે નવા ધોવાનું બધું જ અમારે મારા ઘર ગરમ પાણી બધું જ છે. રાજાના કઈ હું ના મળે ભાઈ. તો ભાઈ તમે કેમ અહીંયા જો રાજાને જે બધું મળે તો. હવે તમને નહીં કીધું એક વાત તો કીધું કે ગણપતિએ મને પાડી નાખ્યું. પણ ગણપતિએ પાડી નાખે છે, પણ રાજા તો તમને રાખે કે ના રાખે? હા. રાખે ને કેમ તો પછી કેમ અહીંયા રોડ ઉપર મૂકી દીધા એમ કહું છું હું તમને. એમના ફૂટપાથ પર દીધી આવા હા તો રખાઈ બાબાની દરગાહ જોઈ. પણ તમે એકવાર મારી જોડે હેડો. એ મારે કોઈ નહીં આવું મારા ઘેરે જતી રહેજો. નર્મદા ભવનવાળાને ફોન કરી હા અને રિક્ષા બોલાવી જતી રહી. ગાડી બિહાડી લઈ જવા પડશે ને તો પછી તમારે ઘરે એમના ઘરે છોડવાના છે આપણે તો પછી ને આપણે જવાનું છે તમારા ઘરે બરાબર છે. તમે ઠંડીમાં રાત્રે હેરાન થાવ છો ને કેટલા બધા હેરાન થાવ છો તમે બરાબર છે. તમે હેરાન થાવ છો ને તમારે પગનું પણ બધું અમે કરશું દવા ને તમારા ઘરે અમે લઈ જઈએ છીએ તમારે. હા એટલે પછી ઘરે જવાનું ને ઠંડીમાં હેરાન થતું મેં એમને વાત કરી હતી કે તમારા ઘરે મેં મૂકવા આવશું તો અમને હા પાડી હતી કીધું ને મેં ને હા ઘરે આવવાના છે તો બા એમને પગનું પણ અમે દવાખાને આપણે લઈ જવાનું ને હા એમને પગે પડી જાય એટલે ઠંડાતું નથી હે ને. હા તો આપણે ઘરે જવાનું. હા એમને એડ્રેસ આપણે બતાવે છે બતાવશે ને એડ્રેસ તમને શું કીધું એડ્રેસ છે હિન્દુમાંથી કઈ દવાખાનું વગર ને તો આગળ મને એડ્રેસ એમને બાએ આપ્યું છે કે ત્યાં આગળ જવાનું છે ને. હા તો વાંધો નહીં આપણે ઘરે તમારા મેં જાતે આવશું અને તમે દરરોજ મળવા આવીશ બરાબર. મજુ વાત કરવાની દરરોજ તમને પણ બરાબર. મેં તમે માટે ખાવાનું પણ લાવીશ બરાબર. નાસ્તો રીંગણા બટાકાનું શાક. રીંગણ બટાકા શાક ખીચડી આલી દે ને હા ને. હા તો પછી એમ ખોટા ઠંડીમાં હેરાન થાવ છો તમે તો પછી ખોટું ઠંડીમાં હેરાન થાવ છો તમે તો પછી ખાવાનું બધું જમવાનું જુઓ ને તમારા ઘરે તમે રહો ને તો તમારે સારું. તમે તે દિવસે વાત કરી મારી ઘેરે જવાની. હા મેં વાત કરી ને એમને વાત કરી કે ઘરે મૂકી આવે મને પૈસા પણ મળ્યા. આગળ છે ને પૈસા તો પછી હા આપણે ઘરે જઈશું આપણે તમારા ઘરે મેં તમને લઈ જઈશું. મળશે તમારી દવા થશે તમારું નવડાવશે તમારે સરસ કપડાં પહેરાવશે તમારા માથું વરાવશે તમારા નખ કાપી કાઢશે નખ તમારી દવા થશે બધું તમારી સેવા થશે. તમે કાલે ઓળખાશો એ નહીં. તમારું નામ મંજુબેન છે ને? મારી વાત તો સમજી સામે લે. જઈને આવી મારી વાત સાંભળો. એ આશ્રમના આશ્રમમાં બહુ જ છે. આ મંદિરવાળો હું કહેતો હતો હા કે અંદર નાખી દઈ તમે આ ના નાખાય હું પોતે તમારે ના નાખે બા. કોઈ ના નાખે પાગલ છે. આ બેન તમને આ બેન મેં આવીશ ને તમારે મળવા માટે હું તમારે આવીશ ને હું તમારી છોકરી જેવી છોકરો મેં તમને મળવા આવીશ ને મેં મળવા અહીં આવતી ને તો મેં તમને મળવા માટે આવીશ. તમે ઠંડીમાં થોડા હેરાન થાવ તો અમારી ઘરે છે તમે તો મેં રમીએ કે મારું ઘર છે તો પછી રાજા મને રહેવા દે. રાજા અમે વાળા રાજા છે તેમને રહેવા દે છે. લક્ષ્મી પેલેસ કે કયું છે નામ? લક્ષ્મી પેલેસ ને? હા એ રાજા છે એમના ઘરે આગળ રહેતા હતા બા બિચારા એના ફૂલપાટ પર જ રહેતા હતા ને ફૂલપાટ પર જ રહેતા હતા આજે કોઈ નહીં ને તો પછી બિચારા રાજાના મહેલમાં ફૂટપાથ પર જ રહેતા હતા બહાર. હા એવું
તો પછી રખાઈ બાબામાં એવું હા દરગાહ નહીં કઈ ભાવમાં દેવી રહેતા હોય ને તમારે ખાવા પીવાનું મળશે તમને દરરોજ નવડાવશે તમારે માથું ઓળવશે તમને સરસ કપડાં પહેરાવશે તમારા જેવા છે, તમારા જેવા 50 જણ છે. અમે રહીએ તો કંઈક થોડી પણ અમારી જોડે તો કેટલા બધા લોકો છે તમને ખબર છે? બધા બહુ જ છે તમારે બહુ સરસ લાગશે તમારા બેનપણી જેવા તો બધા બહુ મળશે તમારે ખાવું પીવું રહેવું, તમારે બાથરૂમ નાવાય જાતે જવાનું નથી. તમે નવડાવશે તમે સંડાસ કરાવશે આ માસી સંડાસ કઈ કરે છે બાથરૂમ કઈ કરે છે એ જ ખબર નહીં બિચારા તમારાથી બિલકુલ હેડાતું નથી. અમે તમને ત્યાં વ્હીલચેરમાં ફેરવીશું. તો પછી તમારે એ ગાડી લેવાની હતી મારે હા હા તો તમારે ગાડી મારી બધું કરાવશે હમણો ગાડી મારી તમે બધું કરાવશે બધી સુવિધા છે હમણો બરાબર છે એટલે હવે આપણે કઈ જઈએ હું તમે દરરોજ પગના માટે આવીશ બરાબર આ તો વિશ્વાસ રાખો આપણે પર વિશ્વાસ કરો તમારે નવડાવશે તમારે જમવાનું મળશે નાસ્તો મળશે આ રોડ એમની બા આપણો આ રોડ ઉપર રહેવું આ તો વિચાર કરો જરા તાપ કેવો છે. કઈ વાંધો નહીં, હું તમને ગાડી આપીશ ત્યાં આગળ. એમનાથી ડબલ હું તમને વજન મળવા માટે આવીશ બરાબર છે મારે ફોન પર વાત કરવાની તમારે બરાબર હા ચા નાસ્તો જમવાનું બધું બહુ સરસ સરસ મળશે અમે તે તો તમને જે ખાવું હોય તે પછી નાસ્તો પણ સવારે નાસ્તો રોજ, સાંજે રોજ. નાસ્તો દૂધ પી તો દૂધ કોફી પી તો કોફી બધું જ જમવાનું મળે છે ત્યાં આગળ તો પછી ભાઈ ખોટા તમે હેરાન થાવ છો ઠંડી કેટલી લાગે છે અહીંયા કેવું આ રોડ પર તો બહુ રહેવાતું તમારે નથી માગીને એટલી ખાવું ઠંડી પડે. છે. એટલે તમારે માગવું નહીં અમે પડે. લોકો અમે લોકો બાઇક પર જઈએ તમે છીએ તમને કદાચ ખબર મરી છે જશો ને તો અંતિમ સંસ્કાર હું કરીશ. તો આશીર્વાદ આપજો આ લોકોને મેં તારા બરાબર છે નંબર નાખ્યો તો રથ લઈને જાન પેલું. તો પછી ને હવાના ફૂલ મળે આપણાને તમે મરી જશો ને તો અંતિમ સંસ્કાર હું જાતે કરીશ. બોલો હવે કઈ કેવું તમારે? જો તમારા છોકરા જેવા જ છે જો હવે આટલા હવે હસી ગયા ને તમે, તો પછી હવે હસી ગયા ને તો તમે. પછી હા જો હવે કેવા હસ્યા? તો પછી તો હવે હસી ગયા. હવે આવશો મારી જોડે? હા આવશો ને? બહુ સરસ. હેડો તારે હું ગાડી અહીં લાવી દઉં. હવે હા, લઈ આવ લાવી દઉં ને? ગાડી આવું અરે પડી અરે ફોર વ્હીલર માં અરે આઈ રહી જો ગાડી. હા તમારે નવડાવશે દોવડાવશે મસ્ત કપડાં પહેરાવશે અહીંથી આપણે અત્યારે સીધા નડિયાદ જઈને નહીં ધોઈને મસ્ત નવા કપડાં પહેરીને કઈ પીને મસ્ત ઊંઘી જવાનું. તમારા જેવી 60 બેનપણીઓ છે તમારી. હા ત્યાં જે બહુ બધી બધા બહુ બેનપણીઓ. છે બધા બહુ હા બધા બહુ છે બેનપણીઓ છે. કઈ કર છે બેનપણી ના બરાબર ગાડી તો લઈ લાવી આવ દઉં ગાડી હવે? હા લઈ આવ ગાડી લઈ આવ હા હા ગાડી લઈ આવ લાવી દઉં ને ગાડી હવે? હા લઈ હા આવ બહુ સરસ. લો નમસ્કાર મિત્રો, હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે અત્યારે આપણે છીએ રાજમહેલ રોડ ઉપર વડોદરાની અંદર જે લક્ષ્મી વિલાસ પેલેસ છે અને એક્ઝેક્ટ એની સામે ફૂટપાથ પરનો જે રસ્તો જાય છે ત્યાં એક આ મુન્નીબા કરીને છે જે છેલ્લા 2-3 મહિનાથી અહીંયા જ છો બરાબર ને? તો વધારે ટાઈમ હશે પણ ખબર નથી બરાબર. અને એમની ઉંમર એવું કહે છે કે મારી ઉંમર 35 વર્ષ થયા જેવું કહે છે. પણ હવે આપણને ઉંમરનો અંદાજ તો આવે જ પણ એમને એ ખ્યાલ નથી કે એમની ઉંમર કેટલી થઈ છે. અને આ તેજલબેન દ્વારા એક આપણને મેસેજ મળેલો કે એક બા છે જે અત્યારે શિયાળાની ઠંડીની અંદર છૂટવાતા છે અને આ એક જ વસ્તુ એમની પાસે ઓઢવાનું છે એ બી એકદમ પાતળું છે. આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર આ બા આ જમીન પર અહીંયા ઊંઘતા હતા અને તેજલબેન અને એમના હસબન્ડ જે મેહુલભાઈ એમના દ્વારા આપણને એક મેસેજ મળેલો અને આપણે અત્યારે વડોદરાની અંદર આ બાને લેવા માટે આપણે આવ્યા છીએ. બા પહેલા નડિયાદમાં ડેપો છે ને હા ડેપોને પાયરેથી ગઈ હતી અમે મથુરા ગયા એવું મથુરાથી સંતરામના મંદિરે રહી હા. ત્યાંથી પછી અહીંયા આવી બાને આવવા માટે પહેલાં તૈયાર નહોતા પણ એમને ઘણા બધા સમજાયા છે અને બા આવવા માટે તૈયાર થયા છે. તો બાને અત્યારે હવે આપણે લઈ જઈએ છીએ નડિયાદ બરાબર ને? આવો છો ને? ખુશમાં છો? એકવાર કેમેરાની અમે હસી નાખો. દાંત કાઢો હા હસી નાખો. હા હસી ગયા? બસ બધાને કહું હું આવું છું એવું કહી દો ખાલી. હા બોલો આવું છું નડિયાદ હા દીકરાના ઘરમાં. દીકરાનું ઘર છે ત્યાં હું આવું છું એવું કહી દો. બોલો દીકરાનું ઘર છે તો એ આવું હા હા ચલો ગાડી લઈ દો.
ને ઉચકી લઈએ ને ચાલો ચાલો હા તો આપણે જોઈ ગયા કેટલા મહિના પછી ઉભા થતા હશે આજે હા 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 થોડી આગળ આમ કઈ તાકાત કરો તાકાત. ભાઈ આમ લાવો ગાડિયા હા ઉચકી થયા હોત ને તો વાંધો ના આવે હવે ઉચકીને જ લઈ ગણપતિ બાપ્પા મોરયા. પાછળ આવો પાછળ આવો અરે વાહ વાર કેટલી યાર દઈ જાઓ દઈ જાઓ જો સામાનમાં કશું છે હું આધાર કાર્ડ તમને ચિંતા ના કરશો હો. આપણે જૂનું કશું જોઈતું નહીં આ ત્યાં જઈને કાઢી નાખવાના આપણે મસ્ત નવા કપડાં પહેરી લેવાના હો મુન્ની બા આ શેની દવા છે બા આ લઈ લે હા એટલે માથું બાથું દુખે એના માટે છે સારું એ રાખો બસ બંધ કરી દો ને દરવાજો હવે ઓકે તમારું નતા માનતા એવું નતા માનતા ક્યારે તારા પછી રાજા તમારા ભાઈ થાય છે ને હા નાતના છે આ પછી રાજના માલિક છે ભાઈ આ રાજમહેલ જેવું જ છે આપણું આ તમારું જ છે ને હસવાનું જ આપણે આપણી જિંદગી હસવા માટે જ ભગવાને આપી છે તો કેમ હસીએ નહીં હા છોકરાઓ કે આપણને રાખતા નથી છોકરાઓ